મારી પત્નીએ મારા કાનમાં ધીમેથી કહ્યું, બેગ ઉઠાવો, અત્યારે જ નીકળીએ. એવી રીતે જાણે કંઈ થયું જ નથી. હું હસી પડ્યો હતો. મને લાગ્યું કે તે ભીડથી ગભરાઈ ગઈ હશે અથવા કોઈ સંબંધી સાથે મનદુખ થયું હશે, પરંતુ બીજી ક્ષણે તેની આંગળીઓ મારી કાંડા પર એવી રીતે કસાઈ ગઈ જાણે તે મને ડૂબતા બચાવી રહી હોય. તેની આંખો ચમકી નહોતી રહી, ધ્રુજી રહી હતી. શાલિની, શું થયું? મેં ધીમેથી પૂછ્યું. તે સીધી મારી આંખોમાં જોઈને બોલી, બસ ભરોસો રાખો, અત્યારે 1 મિનિટ પણ નહીં. અમે બંને હસતા હસતા ચાલવા લાગ્યા, જાણે અમે ખરેખર કોઈ જરૂરી કોલ કે માથાના દુખાવાને કારણે બહાર જઈ રહ્યા હોઈએ. અંદર હોલમાં તાળીઓ વાગી રહી હતી, કેમેરા ફ્લેશ થઈ રહ્યા હતા અને મારો દીકરાનો અવાજ માઇક પર ગુંજી રહ્યો હતો. પપ્પાએ અમારા માટે બધું જ કર્યું છે અને હું એ જ ક્ષણે પહેલીવાર સમજી રહ્યો હતો કે સન્માનના નામે સજાવેલું મંચ ક્યારેક જાળ પણ હોઈ શકે છે. 2 ડગલા આગળ વધતા જ મને ચક્કર જેવું લાગ્યું. હોલની રોશની થોડી ઘૂમી. મેં મારી જાતને સંભાળી. જુઓ, ફરીથી શાલિનીનો અવાજ તૂટી ગયો. મેં તેને ધીરજ આપવા માટે હાથ દબાવ્યો. બસ થાક છે, બીજું કંઈ નહીં. તે મારી વાત સાંભળતી જ નહોતી રહી. તે મને દરવાજા તરફ ધકેલી રહી હતી. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો બસ એટલું જણાવી દો કે તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો. કોમેન્ટમાં લખી દો, કારણ કે આવી વાર્તાઓ ફક્ત ફિલ્મોમાં જ નથી હોતી અને ક્યારેક તમારી એક નાની ચાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે. હવે તમને તે રાત પર પાછો લઈ જાઉં છું જ્યાં બધું જ પરફેક્ટ દેખાઈ રહ્યું હતું. ગુરુગ્રામના તે મોટા બેન્કેટ હોલમાં સોનેરી લાઇટ્સ એવી રીતે ઝળહળી રહી હતી જાણે કોઈ લગ્નનું રિસેપ્શન હોય. સફેદ ફૂલોની સજાવટ, કેક પર હેપી 66 લખેલું અને એક મોટું બેનર, દેવેન્દ્ર મલ્હોત્રા સેવા સન્માન અને જીવન યાત્રાનો ઉત્સવ. મારી કંપનીના લોકો હતા, જૂના ક્લાયન્ટ્સ હતા, સંબંધીઓ હતા, સોસાયટીના કેટલાક મોટા ચહેરાઓ હતા. ઓછામાં ઓછા 150 લોકો. મારા દીકરા રાઘવે બધું જ ખૂબ શાંતિ કર્યું હતું. તે 36 વર્ષનો છે, સ્માર્ટ, કોન્ફિડન્સ, સૂટમાં હંમેશા પરફેક્ટ. તેની પત્ની નેના પણ એટલી જ પરફેક્ટ દેખાતી, એટલું જ ઠંડુ સ્મિત આપતી. મેં ગ્લાસ ઉઠાવ્યો તો રાઘવ મારી પાસે આવ્યો. પપ્પા, તમે ઠીક તો છો ને? તમે થોડા ફીકા લાગો છો. તેનો હાથ મારા ખભા પર હતો, પરંતુ તે હાથમાં આજે કંઈક અજીબ હતું. જાણે પકડ પ્રેમવાળી નહીં પણ માલિકીવાળી હોય. મેં હસીને કહ્યું, બસ થાકી ગયો છું બેટા. આજકાલ જલ્દી થાક લાગે છે, એટલે જ તો હું કહું છું પપ્પા, તે સપ્લિમેન્ટ્સ પર સમય લેતા રહો. હેલ્થ ઇઝ એવરીથિંગ. એ જ લાઈન, એ જ ટોન, એ જ ખૂબ જ કેરિંગ અંદાજ. છેલ્લા કેટલાક મહિનાઓથી હું ખરેખર નબળાઈ અનુભવી રહ્યો હતો. ક્યારેક ચક્કર, ક્યારેક છાતીમાં ભારેપણું, ક્યારેક યાદશક્તિ ઓછી થવી. ડોક્ટરોએ કહ્યું હતું કે ઉંમરની અસર છે. મેં પણ માની લીધું. અને રાઘવ દરરોજ સવારે કોલ કરતો, પપ્પા આજે દવા લીધી, સપ્લિમેન્ટ્સ લીધા? હું ગર્વથી વિચારતો, વાહ બેટા કેટલો જવાબદાર છે. પણ તે રાત્રે શાલિનીની આંખો વારંવાર દરવાજા પર, વારંવાર મારી તરફ અને પછી નેનાની નજર જાણે તે મારો દરેક ઘૂંટ ગણી રહી હોય. કાર્યક્રમ ચાલતો હતો. માઇક પર લોકો મારા વખાણ કરી રહ્યા હતા. ફોટો સેશન થઈ રહ્યું હતું અને હું અંદરથી ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. રાઘવ મારી પાસે આવ્યો અને બોલ્યો, પપ્પા ચાલો તમારા માટે સ્પેશિયલ ડ્રિંક મગાવ્યું છે, તમે બસ એક ઘૂંટ લઈ લો, આજે તો બને છે. મેં કહ્યું, ના બેટા અત્યારે નહીં. નેનાનું સ્મિત એક ક્ષણ માટે રોકાઈ ગયું. પછી તે બોલી, પપ્પા આ તો ફક્ત હર્બલ છે, તમને સારું લાગશે. હર્બલ? જાણે દરેક વસ્તુનું નામ બદલી નાખો તો તે સુરક્ષિત થઈ જાય છે. મેં ગ્લાસ હાથમાં લીધો અને તે જ ક્ષણે મને લાગ્યું કે શાલિની મારી પાછળ ઊભી છે. તેણે મારી કોણીને સ્પર્શ કર્યો, ખૂબ હળવો, પણ તે સ્પર્શમાં સંદેશ હતો, પીશો નહીં. મેં ગ્લાસ નીચે મૂકી દીધો. રાઘવની આંખો એક સેકન્ડ માટે કઠોર થઈ. પછી તે તરત જ હસી પડ્યો. અરે પપ્પા, તમે તો બાળકોની જેમ ડરો છો. મેં હસવાનો પ્રયત્ન કર્યો, પણ છાતીમાં અજીબ ઠંડક ઉતરી ગઈ.
શાલિની મારી પાસે આવી અને ભીડના અવાજમાં પણ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અમે અત્યારે જ નીકળીએ છીએ. મેં કહ્યું, અત્યારે? બધા આવ્યા છે. દેવેન્દ્ર પ્લીઝ. તે પ્લીઝમાં વિનંતી નહોતી, બચાવ હતો. મેં મારી આદત મુજબ બધાને હસતા હસતા ગુડ બાય કર્યું. થોડું માથું ભારે છે, કાલે વાત કરીશું. રાઘવે મને જોરથી ગળે લગાવ્યો. પપ્પા, તમે ખરેખર ઠીક તો છો ને? તેના ગળે લગાડવામાં મને પહેલીવાર લાગ્યું કે આ પ્રેમ નથી, આ ખાતરી કરવી છે. અમે પાર્કિંગ સુધી આવ્યા. લિફ્ટમાં શાલિની બિલકુલ શાંત હતી. જાણે જો તેણે એક શબ્દ પણ બોલ્યો તો તે તૂટી જશે. નીચે બેઝમેન્ટમાં કાર પાસે પહોંચતા જ તેણે મારી તરફ જોયું અને કહ્યું, હવે સાંભળો, ગભરાશો નહીં. બસ એક વાત યાદ રાખો, તમે એકલા નથી, હું તમારી સાથે છું. મેં કહ્યું, શાલિની, સાફ સાફ જણાવ. તેણે દરવાજો ખોલ્યો, મને બેસાડ્યો. પોતે ડ્રાઈવર સીટ પર બેસી અને જેવો મેં સીટ બેલ્ટ લગાવ્યો, તેણે તરત જ કાર લોક કરી દીધી. આ શું કરી રહી છે? તેના હાથ ધ્રુજી રહ્યા હતા, કારણ કે જો તે આપણને રોકવા આવશે તો ઓછામાં ઓછું તે દરવાજો નહીં ખોલી શકે. મારું ગળું સુકાઈ ગયું. તે કોણ? શાલિનીએ પોતાનો ફોન કાઢ્યો. સ્ક્રીન પર ઘણા ફોટા હતા, ચેટના સ્ક્રીનશોટ હતા. તેણે ફોન મારી તરફ ધર્યો. જુઓ, પહેલો મેસેજ મેં વાંચ્યો, પછી બીજી વાર વાંચ્યો તો પણ મગજે ના પાડી દીધી. ચેટ કોઈ કબીર નામના નંબરથી હતી અને લખાણ રાઘવનું હતું. આજવાળું પેકેટ તૈયાર છે, રાત્રે એ જ ભેળવાનું છે. બુઢ્ઢો જલ્દી સૂઈ જાય છે ત્યારે કોઈ નહીં જુએ. મારા હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. આ નકલી છે, મેં હલકાતા કહ્યું. કોઈએ ફેક બનાવ્યો હશે. શાલિનીએ માથું હલાવ્યું. હું પણ આ જ ઈચ્છતી હતી. 3 દિવસથી હું આ જ ઈચ્છી રહી હતી કે આ ખોટું હોય, પણ 3 દિવસ. તેણે આંખો બંધ કરી. હા, 3 દિવસ પહેલા હું રાઘવના ફ્લેટ ગઈ હતી. નેનાએ કહ્યું હતું, મમ્મી, લેપટોપમાંથી એક ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી આપો. અને રાઘવનું વોટ્સએપ વેબ ખુલ્લું હતું. નોટિફિકેશન આવી ગયું. હું બસ વાંચતી જ ગઈ. તેનો અવાજ તૂટી ગયો. દેવેન્દ્ર, મેં મારા જ દીકરાની ચેટમાં વાંચ્યું કે તે તમને ધીરે ધીરે નબળા કરી રહ્યો છે અને આજે તે ફાઇનલ કરવા ઈચ્છતો હતો. મારા કાનમાં જાણે કોઈએ રૂહ ભરાવી દીધું હોય. બહાર પાર્કિંગમાં ગાડીઓનો અવાજ હતા, પણ મારા અંદર ફક્ત ધબકારા હતા. ધબ ધબ ધબ. મેં ફોન ઉપાડ્યો. બીજા સ્ક્રીનશોટ પર લખ્યું હતું, તે દરરોજ જે હેલ્થ કેપ્સ્યુલ આપે છે તેમાં જ છે. લક્ષણો એવા આવશે કે બધા ઉંમરનો દોષ કાઢશે. મેં મારા પેટમાં ચૂક અનુભવી. તે કેપ્સ્યુલ. મારા મોઢામાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. શાલિનીએ બસ એટલું જ કહ્યું, હા એ જ. અને મારા મગજમાં રાઘવનું સ્મિત ઘૂમી ગયું. દરરોજ સવારનું, પપ્પા હેલ્થ ઇઝ વેલ્થ. મેં ગુસ્સામાં નહીં, ડરમાં પૂછ્યું, તે મને પહેલા કેમ ના જણાવ્યું? શાલિની રડી પડી. કારણ કે તે આપણો દીકરો છે. કારણ કે હું વિચારતી હતી. મેં તેના આંસુ જોયા અને પહેલીવાર સમજો કે એક મા માટે સત્ય સ્વીકારવું મોત કરતાં પણ વધારે ભારે હોય છે. મેં ફોન પર આગળનો સ્ક્રીનશોટ ખોલ્યો. આજે પાર્ટીમાં બધા હશે, કોઈ શંકા નહીં કરે. તેણે થોડા ચક્કર પણ આવી રહ્યા હતા. બસ એક ડ્રિંક અને પછી બધું ખતમ. મારી શ્વાસ રોકાઈ ગઈ. મેં કારની બારીમાંથી બહાર જોયું. એ જ બેઝમેન્ટ, એ જ દિવાલો અને મારા અંદર એક આખી જિંદગીનો ભરોસો તૂટી રહ્યો હતો. ઘરે ચાલ, મેં કહ્યું. શાલિનીએ એન્જિન સ્ટાર્ટ કર્યું અને અમે સોસાયટીના ગેટથી નીકળી ગયા. ઉપર હોલમાં લોકો હજુ પણ તાળીઓ પાડી રહ્યા હશે. મારા જીવનનો જશ્ન મનાઈ રહ્યો હશે અને મારો પોતાનો દીકરો મારા મરવાની રાહ જોઈ રહ્યો હશે. ઘરે પહોંચ્યા તો હું સીધો સોફા પર બેસી ના શક્યો. હું રૂમમાં ચક્કર કાપતો રહ્યો. આ શક્ય નથી, હું બબડ્યો. રાઘવ આવું ના કરી શકે. શાલિનીએ કહ્યું, હું ઈચ્છું છું કે તમે સાચા હો, પણ તમે પોતે વિચારો. છેલ્લા મહિનાઓથી તમારી તબિયત કેમ બગડી રહી છે અને તે દર વખતે સપ્લિમેન્ટ્સની યાદ કેમ પાવે છે? મેં જવાબ ના આપ્યો, કારણ કે જવાબ મારી સામે જ હતો અને હું તેને જોવા માંગતો હતો. કાલે સવારે શાલિનીએ ધીમેથી કહ્યું, આપણે બ્લડ ટેસ્ટ કરાવીશું. કોઈ ભરોસાપાત્ર ડોક્ટર પાસે રિપોર્ટ હશે તો આપણે આગળ વિચારીશું. મેં માથું હલાવ્યું અને મને તે ક્ષણે
ફક્ત એક જ વસ્તુ જોઈતી હતી, સત્ય, ભલે તે મને તોડી નાખે. રાત્રે હું ઊંઘી ના શક્યો. દરેક અવાજ પર મને લાગ્યું રાઘવ દરવાજાની બહાર ઊભો છે. દરેક હલચલ પર મને લાગ્યું નૈનાનું સ્મિત રૂમમાં તરી રહ્યું છે. અને ત્યારે જ રાત્રે લગભગ 11:30 વાગે મારા ફોનની સ્ક્રીન ચમકી. રાઘવનો મેસેજ: પપ્પા, આજે તમે જલ્દી ઘરે આવી ગયા. બધા પરેશાન થઈ ગયા. મેં તમારા માટે નવા હેલ્થ સપ્લિમેન્ટ્સ મોકલી દીધા છે. ડ્રાઈવર અત્યારે ગેટ પર મૂકી જશે. પ્લીઝ આજે રાત્રે જ લઈ લેજો. હું ઈચ્છું છું કે તમે ઠીક રહો. મેં ફોનને એવી રીતે જોયો જાણે તે કોઈ સાપની ફૂફાડો હોય. શાલિનીએ મારા હાથમાંથી ફોન લીધો, વાંચ્યું અને તેનો ચહેરો સફેદ પડી ગયો. તેણે ધીમેથી કહ્યું, જોયું? તે હજુ પણ કોશિશ કરી રહ્યો છે. મેં બારી તરફ જોયું. નીચે સોસાયટીના ગેટ પાસે એક કારની લાઇટ્સ ધીમી થઈ, જાણે કોઈ ખરેખર કંઈક ડિલિવર કરવા આવ્યું હોય. મારા ગળામાં એક જ સવાલ અટકી ગયો. જો આજે રાત્રે મેં તે પેકેટ અડક્યું પણ, તો શું હું સવાર સુધી જીવતો રહીશ? અને જો મેં ના લીધું તો શું રાઘવ સમજી જશે કે આપણે જાણી ગયા છીએ? શાલિનીએ મારા હાથને જોરથી પકડ્યો. દેવેન્દ્ર, હવે આપણે જે પણ કરીશું વિચારી સમજીને, કારણ કે આગલું કદમ કાં તો આપણને બચાવશે કાં તો ખતમ કરી દેશે. અને તે ક્ષણે ડોરબેલ વાગી. ડોરબેલનો અવાજ મારા છાતીમાં હથોડા જેવો લાગ્યો. શાલિનીએ મારી તરફ જોયું, આંખોમાં એ જ સવાલ: ખોલીએ? મેં ધીમેથી માથું હલાવ્યું, પણ મારા પગમાં જીવ નહોતો. ડોરબેલ ફરી વાગી, આ વખતે લાંબી, જાણે સામેવાળો જાણતો હોય કે અમે અંદર છીએ અને ડરી રહ્યા છીએ. શાલિની મારાથી આગળ ચાલી. તેણે દરવાજો થોડો ખોલીને ચેઇન લોક લગાવી રાખ્યું. બહાર અમારો સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ હતો. હાથમાં એક નાનું પેકેટ. મેડમ, રાઘવ સરે મોકલું છે. કહ્યું છે અત્યારે જ આપી દેજો. શાલિનીએ પેકેટ લીધું. સ્મિત આપીને કહ્યું, ઠીક છે, ધન્યવાદ. દરવાજો બંધ થતાં જ તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે પેકેટને એવી રીતે પકડ્યું જાણે તે કોઈ જીવતી ચીજ હોય જે કરડી લેશે. મેં ધીરેથી કહ્યું, ખોલીશ નહીં. તે રોકાઈ, પછી બોલી, ના, ખોલવું પડશે. મેં આંખો પાડી. કેમ? કારણ કે જો આપણે નહીં ખોલીએ તો આપણને ક્યારેય ખબર નહીં પડે કે તે શું મોકલી રહ્યો છે. અને જો આપણે ખોલીશું નહીં તો આપણે કોઈ પુરાવા પણ નહીં બનાવી શકીએ. તેની વાત સાચી હતી, પણ દિલ તેને માનવા તૈયાર નહોતો. અમે કિચનના પ્લેટફોર્મ પર પેકેટ રાખ્યું. શાલિનીએ મોજા કાઢ્યા જે કોવિડના સમયથી ઘરમાં પડેલા મળ્યા હતા. તેણે એક જોડી મને આપી, એક પોતે પહેરી અને પછી ખૂબ સાવધાનીથી પેકેટ ટેપ કાપ્યું. અંદર એક પ્લાસ્ટિક બોક્સ નીકળ્યું, સફેદ અને સાફ. ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, વેલનેસ પ્લસ ડેઇલી. નીચે એક નાની નોટ, પપ્પા, આ નવો બેચ છે. જૂનાવાળા ખતમ થઈ ગયા હશે. પ્લીઝ આજે જ શરૂ કરજો. લવ યુ. મારા પેટમાં ચોક આવી. લવ યુ. મેં એ જ શબ્દો મારા દીકરાના મોઢામાંથી હજારો વાર સાંભળ્યા હતા, પરંતુ આજે તે શબ્દો મને ધમકી લાગ્યા. શાલિનીએ ઢાંકણ ખોલીને જોયું. અંદર કેપ્સ્યુલ હતી, બિલકુલ તેવી જ જેવી પહેલા હતી. કોઈ ગંધ નહીં, કોઈ રંગ નહીં, કંઈ પણ અલગ નહીં. તે બોલી, આજે સૌથી ખતરનાક છે કે તે બિલકુલ સામાન્ય દેખાય છે. મેં મારા હાથ પાછળ કરી લીધા. તેને અડકતી નહીં, અમે તેને અડકીશું નહીં. શાલિનીએ ફોન કાઢ્યો, ફોટો લીધો, વિડીયો બનાવ્યો, પછી બોક્સને એક ઝીપવાળા બેગમાં નાખીને કબાટની સૌથી ઉપર મૂકી દીધું. મેં પૂછ્યું, હવે શું? શાલિનીએ મારી સામે આવીને કહ્યું, હવે સવાર થતાં જ આપણે ટેસ્ટ કરાવીશું અને આપણે કોઈના પર ભરોસો નથી કરવાનો, કોઈના પર પણ નહીં. મેં હસવાનો પ્રયત્ન કર્યો, પણ ગળું ભરાઈ આવ્યું. શાલિનીની આંખોમાં આંસુ હતા, પણ અવાજ લોખંડ જેવો. તે તમારો દીકરો છે, પણ તે તમારો કાતિલ પણ હોઈ શકે છે. તે રાત્રે અમે બંનેએ બેડરૂમમાં નહીં પણ ડ્રોઈંગ રૂમમાં સૂવાનો પ્રયત્ન કર્યો. કેમ? મેં પૂછ્યું. કારણ કે બેડરૂમની બારી બાલ્કની પાસે છે. જો તેને લાગે કે આપણે સૂઈ રહ્યા છીએ તો. તે વાક્ય પૂરું ના કરી શકી. મેં ઓશિકાને જોરથી પકડ્યું. પહેલી વાર પોતાના જ ઘરમાં હું અજાણ્યા જેવું અનુભવી રહ્યો હતો. સવારે લગભગ 4 વાગે મારી આંખ ખુલી.
અને 5:30 વાગ્યે મારી ઊંઘ ફરી ઉડી ગઈ. ફોનની રિંગથી રાઘવનો કોલ. શાલિનીએ તરત જ મારો ફોન મારા હાથમાંથી ખેંચી લીધો અને કોલ કાપી નાખ્યો. કેમ કાપ્યો? મેં પૂછ્યું. કારણ કે અત્યારે તમારો અવાજ ધ્રુજી જશે અને તે સમજી જશે કે આપણે જાણી ગયા છીએ. ફોન ફરી વાગ્યો. ફરી અને પછી મેસેજ. પપ્પા, બધું ઠીક છે? તમે કોલ કેમ નથી ઉપાડી રહ્યા? હું અત્યારે આવી જાઉં? શાલિનીએ મારી તરફ જોયું. જોઈ રહ્યા છો? તે કંટ્રોલ કરવા માંગે છે. તે જાણવા માંગે છે કે તમે લીધી કે નહીં. મેં ઊંડો શ્વાસ લીધો. આપણે શું જવાબ આપીએ? શાલિનીએ જલ્દીથી ટાઈપ કર્યું. રાત્રે માથું ભારે હતું, સૂઈ ગયા હતા. અત્યારે સવાર છે, પછી વાત કરીશું. મેં જોયું એની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ મેસેજ બિલકુલ સામાન્ય લાગી રહ્યો હતો. થોડી જ સેકન્ડમાં રાઘવનો રિપ્લાય આવ્યો. ઠીક છે પપ્પા, પ્લીઝ દવા સમય પર. આજે સાંજે હું મળવા આવીશ. શાલિનીનો ચહેરો સખત થઈ ગયો. આજે સાંજે તે પોતે આવશે. મેં કહ્યું, તો આપણે પોલીસ બોલાવી લઈએ. શાલિનીએ માથું હલાવ્યું. વિના મેડિકલ પ્રૂફ, વિના કાયદાકીય પુરાવા તે ઉલટા આપણને જ પાગલ સાબિત કરી દેશે. બોલશે મારી માં ઘરડી થઈ ગઈ છે, ભ્રમ થઈ રહ્યો છે, અને પછી તે વધુ ઝડપથી કામ કરશે. તેની વાત સાંભળતા જ મારા અંદરની ડરની જગ્યાએ ગુસ્સો આવવા લાગ્યો. તો આપણે શું કરીશું? શાલિનીએ કહ્યું, આપણે પહેલા ઈલાજ શરૂ કરીશું. તમારું શરીર સાફ થવું જોઈએ અને સાથે સાથે આપણને પુરાવા જોઈએ. સવારે 8 વાગ્યે અમે એક મોટી સરકારી હોસ્પિટલ તરફ નીકળ્યા. ભીડવાળી, જ્યાં કોઈને VIP ટ્રીટમેન્ટ નથી મળતી અને રિપોર્ટ છુપાવવો મુશ્કેલ હોય છે. કારમાં અમે ઓછું બોલ્યા. હું બારીની બહાર જોતો હતો, પણ સત્ય તો એ હતું કે મારું મગજ અંદરને અંદર તૂટી રહ્યું હતું. મને વારંવાર રાઘવનું બાળપણ યાદ આવી રહ્યું હતું. પહેલી સાયકલ, સ્કૂલની યુનિફોર્મ, તેના કપાળ પર તાવની પટ્ટીઓ, અને હવે એ જ દીકરો મારા માટે નવો બેચ મોકલી રહ્યો હતો. હોસ્પિટલમાં લાઈન લાંબી હતી. શાલિનીએ મારો હાથ પકડ્યો હતો, જાણે હું ક્યાંક પડી ના જાઉં. બ્લડ સેમ્પલ લેવાયું. ડોક્ટરે કેટલાક બેઝિક ટેસ્ટ લખ્યા, પણ શાલિનીએ ધીમેથી ડોક્ટરના કાનમાં કહ્યું, ડોક્ટર સાહેબ, અમને ટોક્સિન સ્ક્રીનિંગ જોઈએ. સાયલેન્ટ પોઈઝનિંગની આશંકા છે. ડોક્ટરે અમને એક ક્ષણ જોયા. તેમની આંખોમાં શંકા નહોતી, પણ ચિંતા હતી. તેણે શાલિનીને અલગ બોલાવી અને 5 મિનિટ પછી તેણે મારી તરફ જોઈને કહ્યું, તમારા લક્ષણો સામાન્ય ઉંમરના નથી લાગી રહ્યા. આપણે કેટલાક સ્પેશિયલ ટેસ્ટ કરાવીએ છીએ. રિપોર્ટ થોડી વારમાં આવશે. મેં પૂછ્યું, જો ખરેખર? તે વચ્ચે જ બોલ્યો, અત્યારે આપણે માનીને નહીં ચાલીએ. પહેલા રિપોર્ટની રાહ સૌથી ભયાનક હોય છે, કારણ કે તે ખાલી સમયમાં તમારું મગજ દરેક ખરાબ સત્યને પહેલા જ જીવી લે છે. 3 કલાક પછી ડોક્ટરે અમને અંદર બોલાવ્યા. તે ફાઇલ ખોલતા પણ અટકીને શ્વાસ લઈ રહ્યો હતો, જાણે શબ્દો શોધી રહ્યો હોય. જુઓ, તેણે ધીમેથી કહ્યું, તમારા લોહીમાં એવા કેટલાક સંકેતો છે જે લાંબા સમયથી ધીરે ધીરે નુકસાન તરફ ઇશારો કરે છે. આ કોઈ ખોટી દવાથી પણ હોઈ શકે છે. પરંતુ શાલિનીએ દબાઈને પૂછ્યું. ડોક્ટરે મારી તરફ જોયું. પરંતુ આ ઝેર જેવી વસ્તુના સંપર્કમાં આવવા જેવું પણ લાગી શકે છે, અને આ અચાનક નથી થયું. આ મહિનાઓથી ચાલી રહ્યું હોઈ શકે છે. મારા કાનમાં ફરી એ અવાજ ગુંજ્યો, લાંબા સમયથી. મેં ખુરશીના હાથા પકડ્યા. શાલિનીએ કહ્યું, ઈલાજ? ડોક્ટરે કહ્યું, ઈલાજ છે, પણ આપણે તમને આજથી જ થેરાપી શરૂ કરવી પડશે. અને સૌથી જરૂરી, તમે જે પણ સપ્લિમેન્ટ કે દવા લઈ રહ્યા છો તે તરત જ બંધ કરી દો. શાલિનીએ અટક્યા વગર કહ્યું, અમે બંધ કરી દીધી છે. મેં જોયું તે મારા માટે નહીં, અમારા માટે બોલી રહી હતી. ડોક્ટરે ફાઇલ બંધ કરી. અને એક વાત, જો તમને શંકા છે કે આ કોઈએ જાણી જોઈને કર્યું છે, તો આ પોલીસ કેસ બને છે, પણ રિપોર્ટ સાથે. શાલિનીએ માથું હલાવ્યું. અમે કરીશું. ડોક્ટરે એક કાગળ કાઢ્યો. આ તમારી રિપોર્ટની કોપી છે, તેને સાચવીને રાખજો. મેં કાગળ પકડ્યો અને પહેલીવાર મારા હાથ ધ્રુજા નહીં, કારણ કે હવે આ ફક્ત ડર નહોતો, આ સત્ય હતું. અમે હોસ્પિટલની બહાર નીકળ્યા ત્યારે સૂરજ ઉપર હતો. લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા અને મારી જિંદગી એક નવા સત્યમાં ઘેરાઈ ગઈ હતી. કારમાં બેસતા જ શાલિનીએ કહ્યું,
હવે આપણે સીધા પોલીસ સ્ટેશન નહીં જઈએ. મેં ચોંકીને કહ્યું, કેમ? તે બોલી, કારણ કે વગર કાયદાકીય રણનીતિએ આપણે ફસાઈ શકીએ છીએ. આપણને પહેલા એક સારો વકીલ જોઈએ, અને એવો વકીલ જે પરિવારના દબાણમાં ના ઝૂકે. મેં પૂછ્યું, આપણે કોની પાસે જઈએ? શાલિનીએ બસ એટલું જ કહ્યું, મારા કોલેજના મિત્રનો પતિ, તે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, તે આપણી વાત સાંભળશે. મેં માથું હલાવ્યું, પણ મારા મનમાં એક જ વાત ઘૂમી રહી હતી. આજે સાંજે રાઘવ આવશે, અને હવે મારી પાસે બે સત્ય હતા. પહેલો, મારો દીકરો મને મારવા માંગે છે. બીજું, તે આજે પોતે જોવા આવશે કે હું બચી રહ્યો છું કે નહીં. બપોર થતા થતા અમે તે વકીલની ઓફિસમાં હતા. એક શાંત અને ભારે અવાજવાળા માણસે અમારી વાતો સાંભળી, સ્ક્રીનશોટ જોયા, મેડિકલ રિપોર્ટ જોયા, અને પછી તેણે એ જ વાત કહી જે મારા દિલમાં પહેલેથી જ હતી. અને પછી તેણે એ જ વાત કહી જે મારા દિલમાં પહેલેથી જ હતી. બસ મારી પાસે શબ્દો નહોતા. તમે જો સીધા પોલીસ પાસે જશો તો તમારો દીકરો બોલશે, આ બધું ફેક છે. ડિવાઇસ કેવી રીતે મળ્યું? વોરંટ ક્યાં છે? અને કોર્ટમાં આ પુરાવો નકારી પણ શકાય છે. મેં કહ્યું, તો પછી? તે આગળ નમ્યો, તો પછી આપણે તેને ત્યાં જ પકડવો પડશે જ્યારે તે ફરી કોશિશ કરે, અને તે પણ એવી રીતે કે પુરાવા કાયદાકીય હોય. શાલિનીએ પૂછ્યું, કઈ રીતે? વકીલે કહ્યું, તમારા ઘરમાં તમારી પ્રોપર્ટી છે. તમે તમારા ઘરમાં કેમેરા લગાવી શકો છો, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ કરી શકો છો. જો તે તમારા ઘરમાં તમારા ખાવા પીવામાં કંઈ ભેળવે છે તો તે સીધો પુરાવો હશે. મારા કરોડરજ્જુમાં ઠંડી પસાર થઈ ગઈ. તમે કહી રહ્યા છો આપણે તેને મોકો આપીએ? વકીલે શાંત થઈને કહ્યું, હું કહી રહ્યો છું તે પોતે મોકો શોધી રહ્યો છે. સવાલ એ છે કે શું તમે તેને પુરાવા વગર રોકવા માંગો છો કે પુરાવા સાથે હંમેશા માટે? શાલિનીએ તરત જ કહ્યું, અમે કરીશું. મેં તેને જોઈ, તેની આંખોમાં આંસુ હતા, પણ નિર્ણય પથ્થર જેવો હતો. વકીલે કહ્યું, અને સૌથી જરૂરી તમારી સુરક્ષા. મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય છે. તમે કંઈ નહીં ખાઓ પીવો, સ્વિચ પ્લાન વગર. મેં ધીમેથી કહ્યું, આજે સાંજે તે આવશે. વકીલે કહ્યું, તો આજે સાંજે તમે ઘરે નહીં હો. તેને લાગશે તમે નબળા છો, ગભરાઈ ગયા છો. આપણે તેને આગામી 2 દિવસમાં ફિક્સ કરીશું. શાલિનીએ મારી તરફ જોયું. આપણે તેને તરત નહીં પકડીએ, આપણે તેને પોતાની જ ભૂલ પર લપસવા દઈશું. ઘરે પાછા ફરતી વખતે રાઘવનો ફરી મેસેજ આવ્યો, પપ્પા, હું 7 વાગે આવી રહ્યો છું. નૈના પણ સાથે આવશે. હું તમારા માટે સૂપ અને દવા લાવીશ. શાલિનીએ મારો ફોન ઉપાડ્યો અને મારા ચહેરા તરફ જોયું. હવે તે ફક્ત આવવા નથી માંગતો, તે ચેક કરવા આવી રહ્યો છે. મારા અંદર ગુસ્સો અને ડર એક સાથે જાગ્યા. મેં કહ્યું, શાલિની, જો તે ઘરમાં ઘૂસીને. શાલિની મારી વાત કાપી, તો આપણે આજે રાત્રે ઘર ખાલી રાખીશું અને કાલથી આપણે તૈયારી શરૂ કરીશું. મેં બારીથી બહાર જોયું. નીચે અમારી સોસાયટીનો ગેટ બિલકુલ શાંત હતો, પણ મને લાગી રહ્યું હતું કે કોઈએ આપણને જોઈ લીધા છે. જાણે રાઘવ ફક્ત દીકરાની જેમ નહીં, પણ શિકારીની જેમ વિચારી રહ્યો હોય. અને મને પહેલી વાર સમજાયું કે આ લડાઈ કોર્ટની નથી, આ લડાઈ ઘરની અંદર થવાની છે. અને જો આપણે એક પણ ડગલું ખોટું ભર્યું તો આવતી વખતે તે ડ્રિંક નહીં તૂટે, હું તૂટી જઈશ. શાલિનીએ ધીરેથી કહ્યું, દેવેન્દ્ર, આજથી આપણે એક પણ ભૂલ કરી શકીએ તેમ નથી. અને તે ક્ષણે મારા ફોન પર એક નવો મેસેજ ચમક્યો, પપ્પા, મેં સોસાયટી ગાર્ડ પાસે કન્ફર્મ કરી લીધું છે. તમે લોકો ઘરે જ છો ને? તે એક લાઈને મારા શરીરમાં વીજળી દોડાવી દીધી. શાલિનીએ ફોન મારી તરફ ફેરવ્યો. તે ચહેરા પર ડર નહોતો, પણ હવે ગુસ્સો હતો. જોયું, આ પૂછી નથી રહ્યો, આ નિગરાની કરી રહ્યો છે. મારા મોઢામાંથી બસ એક જ વાત નીકળી, હવે? શાલિનીએ પલક ઝબકાવ્યા વગર ટાઈપ કર્યો, હા બેટા, ઘરે જ છીએ, થોડી નબળાઈ છે, આવી જા. ઘરે જ છીએ, ઘરે જ છીએ. મેં તેને ઘૂરીને જોયું. તું તેને બોલાવી રહી છે? ના, તેણે ધીમેથી કહ્યું. હું તેને તેની આદત પર પાછો લાવી રહી છું. તેને લાગવું જોઈએ કે આપણે એક જૂના છીએ, ડરેલા, નબળા અને સૌથી જરૂરી એકલા. તેણે મારા હાથ પર હાથ રાખ્યો, પણ આપણે એકલા નથી. તે દિવસે
સાંજ સુધીમાં અમારા ઘરની હવા બદલાઈ ગઈ હતી. વકીલ સાહેબે એક ટેકનિશિયન મોકલ્યો. સોસાયટીમાં કેમેરા તો હતા જ, પણ ઘરની અંદર અમને પોતાની રેકોર્ડિંગ જોઈતી હતી, જેથી કોઈ કોર્ટમાં એમ ના કહી શકે કે આ બહારનું સીસીટીવી છે. છેડછાડ થઈ છે. ઘરની લાઇટ ફિટિંગમાં નાના માઇક્રો કેમેરા, ડ્રોઈંગ રૂમના ખૂણામાં એક નાનું ઓડિયો રેકોર્ડર. બધું જ એટલું સાધારણ કે જોનાર કંઈ જ ન સમજી શકે. શાલિનીએ એક વાત પર ભાર આપ્યો, આપણે કંઈ પણ ગેરકાયદેસર નહીં કરીએ. જે પણ રેકોર્ડ થશે આપણા જ ઘરમાં આપણી જ પરવાનગીથી થશે. વકીલે અમને એકબીજી સલાહ આપી અને આજે રાત્રે તમે બંને ઘરે નહીં હો. મેં પૂછ્યું, તો રાઘવ આવશે તો? વકીલે કહ્યું, તો તેને લાગશે તમે બીમાર છો, સૂઈ રહ્યા છો અથવા હોસ્પિટલ ગયા હશો. તે બેચેન થશે પણ ઉતાવળમાં કદમ નહીં ઉઠાવે. શિકારી પણ પહેલા પોતાની જમીન તપાસે છે. શાલિનીએ તે જ મુજબ જવાબ મોકલ્યો, બેટા તબિયત બગડી રહી છે, અમે ડોક્ટર પાસે નીકળીએ છીએ, તું કાલે આવી જજે. રાઘવનો રિપ્લાય તરત જ આવ્યો, ઠીક છે પપ્પા, કાલે હું પોતે જોઈશ. પ્લીઝ મારા વગર કંઈ જ લેતા નહીં. તે છેલ્લી લાઈન મારામાં ક્યાંક ખૂંચી ગઈ. મારા વગર કંઈ જ લેતા નહીં, જાણે હું માણસ નહીં પણ કોઈ પ્રોજેક્ટ હોઉં. તે રાત્રે અમે શાલિનીના મિત્રના ઘરે રહ્યા. નાનો એવો ફ્લેટ, સાધારણ ખાવાનું, પણ પહેલી વાર મને ઊંઘ આવી, કારણ કે ત્યાં કોઈ હેલ્થ પેકેટ નહોતું, કોઈ દરવાજે ડિલિવરી નહોતી, કોઈ મૃદુ સ્મિતમાં છુપાયેલું ખતરો નહોતો. સવાર થતાં જ હોસ્પિટલનો ઈલાજ શરૂ થયો. ડોક્ટરે સાફ કહ્યું, તમારું શરીર ધીરે ધીરે રિકવર થશે, પણ તમે કોઈ પણ સપ્લિમેન્ટને તપાસ્યા વગર અડકશો નહીં અને તણાવ ઓછો કરો. મેં મનમાં જ કહ્યું, તણાવ? મારો પોતાનો દીકરો મારા મોતની રાહ જોઈ રહ્યો છે, એનાથી મોટો તણાવ શું હશે? બીજા દિવસે બપોરે શાલિનીએ ઘરે પાછા ફરતા જ રાઘવને કોલ કર્યો, ખૂબ નોર્મલ અવાજમાં, બેટા કાલે તે કહ્યું હતું તું આવીશ, આજે સાંજે જમી લેજે અમારી સાથે. બસ આપણે 4 જ જણા ઘણા દિવસોથી શાંતિથી બેઠા નથી. રાઘવનો જવાબ પણ એટલો જ મીઠો હતો, હા મમ્મી ચોક્કસ, હું નૈનાને પણ લઈ આવીશ. પપ્પાને આરામની જરૂર છે, હું પોતે જોઈ લઈશ. મેં ફોન સ્પીકર પર સાંભળ્યો અને મારી આંગળીઓ પોતાની મેળે મુઠ્ઠી બની ગઈ. પોતે જોઈ લઈશ, જાણે તે તપાસવા આવતો હોય કે હું હજુ પણ જીવતો કેમ છું. સાંજ પડતા પહેલા વકીલનો એક ભરોસાપાત્ર માણસ અમારા ઘરે આવ્યો, સાક્ષી તરીકે. સાથે એક રિટાયર્ડ પોલીસ ઓફિસર પણ હતો. શાલિનીના જૂના ઓળખીતામાંથી તેમણે કહ્યું, અમે અંદર નહીં દેખાઈએ, બસ પાસે રહીશું. જો કંઈ ખોટું થયું તો અમે ત્યાંથી જ કંટ્રોલ કરીશું. શાલિનીએ મારા માટે પાણીનો એક ગ્લાસ રાખ્યો, સાધારણ સ્ટીલનો, અને તેની ઠીક પાછળ એવો જ બીજો ગ્લાસ. યાદ છે? તેણે ધીમેથી કહ્યું, સ્વિચ. મેં માથું હલાવ્યો. મેં છેલ્લા 2 દિવસમાં ઘણું શીખ્યું હતું. કેવી રીતે શાંત રહેવું, કેવી રીતે સામાવાળાને શક ના થવા દેવો, અને કેવી રીતે પોતાના દિલના ધબકારાને ચહેરા પર આવતા રોકવા. બરાબર 7 વાગે ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો. રાઘવ સામે ઊભો હતો. એ જ પરફેક્ટ સૂટ, એ જ તૈયાર સ્મિત. તેની પાછળ નૈના, મોંઘી સાડી, હાથમાં ટિફિન અને એક નાનો બ્રાન્ડેડ બેગ. પપ્પા. રાઘવે મને ગળે લગાવ્યો. તે ગળે લગાડવામાં મારી પીઠ પર તેના હાથની થપકી હતી, અને મારા દિલમાં એક જ સવાલ, શું આ થપકી પ્રેમ છે કે છેલ્લી વારની તપાસ? નૈનાએ મીઠા અવાજમાં કહ્યું, પપ્પાજી, અમે તમારા માટે ઘરનો બનાવેલો સૂપ લાવ્યા છીએ. ડોક્ટરે કહ્યું હશે ને કે લિક્વિડ વધારે લેવાનું. શાલિનીએ હસીને કહ્યું, હા બેટા, અંદર આવો. અમે ડ્રોઈંગ રૂમમાં બેસીને થોડી મિનિટો નોર્મલ વાતો કરી. રાઘવ વારંવાર મારા ચહેરા પર નજર નાખી રહ્યો હતો, જાણે મારો રંગ ઉડી રહ્યો હોય. પપ્પા, તમે બહુ નબળા લાગી રહ્યા છો. તેણે દુઃખી હોવાનો ઢોંગ કર્યો. મેં ધીમેથી કહ્યું, ઉંમર છે બેટા, શું કરીએ? નૈનાએ તરત જ ઉમેર્યું, એ જ તો અમે કહીએ છીએ, તમે અમારી વાત માનો. આ જે રૂટીન છે ને, એ જ તમારો જીવ બચાવશે. મેં પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, અને તે ક્ષણે રાઘવની આંખો તે ગ્લાસ પર ટકી ગઈ. ખૂબ હળવી, ભૂખ જેવી એક નાની ચમક. મેં ગ્લાસ પાછો મૂકી દીધો. રાઘવે પોતાની બેગ ખોલી. પપ્પા, આ તમારા માટે નવા સપ્લિમેન્ટ્સ છે. જૂના કદાચ તમે બરાબર નથી લીધા.
એટલે જ રિકવરી નથી થઈ રહી. શાલિનીએ શાંતિથી કહ્યું, બેસો રાઘવ, પહેલા જમી લો. નેનાએ થોડું હસીને કહ્યું, મમ્મીજી તમે ચિંતા ના કરો, અમે બધું સંભાળી લેશું. અમે બધું, મેં તે અમેની અંદર છુપેલા ઈરાદાને અનુભવ્યો. જમવાનું ટેબલ પર રાખ્યું. સાધારણ દાળ ચોખા, શાક રોટલી. મેં જાણી જોઈને ઓછું ખાધું. રાઘવે કહ્યું, પપ્પા તમે જમો નહીં તો નબળાઈ વધશે. મેં માથું હલાવ્યું. પછી નેના ઉઠી. હું સૂપ ગરમ કરી દઉં છું. શાલિની પણ તરફ ઊભી થઈ ગઈ. હું પણ મદદ કરી દઉં છું. મને સમજાઈ ગયું કે શાલિની નેનાને એકલી મૂકવા નથી માંગતી. પણ રાઘવે વચ્ચે જ કહ્યું, મમ્મી તમે બેસો, હું નેનાની મદદ કરી દઉં છું. તેણે આ એવી રીતે કહ્યું જાણે બહુ વાલો દીકરો હોય, પણ તેની નજર મારી તરફ હતી, જાણે કહેતો હોય, હવે જોજો. બંને કિચન તરફ ગયા અને મારું દિલ જાણે કોઈ સીડી પરથી પડતું ગયું, કારણ કે કિચનમાં અમારા કેમેરા હતા. પણ એ પણ સાચું હતું કે કંઈ ભેળવા માટેની સૌથી સહેલી જગ્યા એ જ હતી. મેં શાલિની તરફ જોયું. તે ખુરશી પર બેઠી હતી, પણ તેની આંગળીઓ પ્લેટની કિનારીઓમાં દબાઈ ગઈ હતી. 2 મિનિટ પછી બંને પાછા આવ્યા. રાઘવના હાથમાં ટ્રે હતી, સૂપની 2 વાટકી. નેનાએ મારી સામે વાટકી મૂકી. પછી ખૂબ ધ્યાનથી એક નાનું પેકેટ કાઢીને બોલી, પપ્પાજી આ બસ એક પ્રોટીન મિક્સ છે. ડોક્ટર પણ આ જ કહે છે. તમે આને સૂપમાં ભેળવી દો, સ્વાદ પણ નહીં બદલાય. મેં જોયું રાઘવની નજર ફરી ત્યાં જ હતી. શાલિનીએ મીઠા અવાજમાં કહ્યું, અરે આ બધું અત્યારે કેમ? પપ્પાજી પહેલા સૂપ પી લે. નેનાએ હસતા હસતા કહ્યું, મમ્મીજી તમે લોકો જૂના જમાનાના છો, આજકાલ આ જ જરૂરી છે. અને નેનાએ તે પેકેટ મારી વાટકી પર નમાવ્યું. મેં વાટકી તરફ હાથ લંબાવ્યો અને શાલિનીએ બરાબર તે ક્ષણે પાણીનો ગ્લાસ ઉઠાવતા ભૂલથી મારી વાટકી સાથે અથડાવ્યો. વાટકી હલી. થોડો સૂપ ટેબલ પર ઢોળાયો. પેકેટનો પાવડર અડધો વાટકીમાં અને અડધો ટેબલ પર. નેનાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. રાઘવનું સ્મિત એક સેકન્ડ માટે ગાયબ થયું. શાલિનીએ તરત કહ્યું, અરે બાપરે મારી ભૂલ. હાથ લપસી ગયો. દેવેન્દ્ર તને ચાટા તો નથી લાગ્યા ને? મેં નાટક કર્યું, ના, પણ મારા પેટમાં થોડું અજીબ લાગી રહ્યું હતું. રાઘવ તરત આગળ નમ્યો. પપ્પા તમને શું થયું? મેં શ્વાસ થોડો ભારે કર્યો. છાતીમાં દબાણ. નેનાએ ઉતાવળે કહ્યું, આમને હોસ્પિટલ લઈ ચાલો. તેના અવાજમાં ચિંતા નહોતી, ઉતાવળ હતી. રાઘવે મારો હાથ પકડ્યો. ચાલો પપ્પા. અને તે ક્ષણે મારા કાનમાં શાલિનીનો ધીમો અવાજ આવ્યો, સ્વિચ. મેં ટેબલની કિનારે રાખેલા બીજા ગ્લાસને ઉઠાવ્યો, જાણે પાણી પી રહ્યો હો. પહેલો ગ્લાસ જેના પર રાઘવની નજર હતી તે ત્યાં જ પડ્યો હતો. અમે આ નાની એવી યુક્તિ એટલા માટે રાખી હતી કે જો કોઈ વસ્તુ પાણીમાં પણ ભેળવવાની કોશિશ કરે તો રેકોર્ડિંગમાં સાફ દેખાય કે કોણ કઈ તરફ જઈ રહ્યું છે. રાઘવની આંખો પેલા ખોટા ગ્લાસ પર ગઈ, પછી મારા હાથ પર. તેની પલકો જરા પપડી અને એક ક્ષણ હતી જ્યારે મેં પહેલી વાર જોયું કે તે ડરી ગયો છે, કારણ કે તેને સમજાવવા લાગ્યું હતું કે કંઈક પ્લાન મુજબ નથી ચાલી રહ્યો. મેં ધીરેથી કહ્યું, હું થોડી વાર સૂઈ જાઉં છું, કદાચ ઠીક થઈ જાય. રાઘવે કહ્યું, ના પપ્પા, હું રિસ્ક નહીં લઉં. નેનાએ જોરથી કહ્યું, હા ચાલો, અત્યારે મોડું ના કરો. આટલી જલ્દી? મેં એ જ સવાલ મારા મનમાં રાખ્યો અને બસ માથું હલાવ્યું. અમે જેવા ઊભા થયા, દરવાજા પાસેથી એક અવાજ આવ્યો, બસ રાઘવ અહીં જ ઊભો રહે. રાઘવે પાછળ ફરીને જોયું. દરવાજો ખુલ્યો અને બહાર 2 લોકો ઊભા હતા. પેલા રિટાયર્ડ ઓફિસર અને વકીલનો માણસ. પાછળ સોસાયટીનો એક સિક્યુરિટી ગાર્ડ પણ હતો. રાઘવની આંખો પહોળી થઈ ગઈ. આ કોણ છે? શાલિનીએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, આ એ જ લોકો છે જે આજે તારી દેખભાળ રેકોર્ડ કરી રહ્યા હતા. નેનાએ ચીસ પાડીને કહ્યું, તમે લોકો અમને ફસાવી રહ્યા છો, આ જૂઠું છે. રિટાયર્ડ ઓફિસરે કહ્યું, મેડમ શાંતિ રાખો, તમારા હાથમાં જે પેકેટ હતું તે અમને આપી દો. નેનાએ પેકેટ પાછળ છુપાવવાની કોશિશ કરી અને તે ક્ષણે શાલિનીએ ફોન કાઢ્યો અને સીધી સ્ક્રીન પર લાઈવ રેકોર્ડિંગ ચલાવી દીધું. વિડીયોમાં સાફ દેખાતું હતું નેનાનું પેકેટ નમાવું, રાઘવનું કિચનમાં ટ્રે પાસે નમવું અને પછી રાઘવનું પેલા ખોટા ગ્લાસને વારંવાર જોવું, જાણે તે નક્કી કરી રહ્યો હોય કે કોને અડકવું. રાઘવનો અવાજ ધ્રુજ્યો, મમ્મી
આ શું કરી રહી છો? મેં પહેલી વાર તે સાંજે મારી પૂરી તાકાત સાથે કહ્યું, મને બચાવી રહી છે. એ કામ જે મારે બહુ પહેલા કરી દેવું જોઈતું હતું, મારા જીવનની રક્ષા. રાઘવે મારી તરફ ડગલું ભર્યું. પપ્પા, તમે ખોટું સમજી રહ્યા છો. નૈના, બસ. મેં તેને રોકી દીધો. બસ શું? બસ મને મજબૂર કરી રહી હતી. બસ પ્રોટીનના નામે કંઈક ભેળવી રહી હતી. બસ ગાર્ડ પાસે કન્ફર્મ કરી રહી હતી કે અમે ઘરે છીએ. તેનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. નૈનાએ રડવાનું નાટક કર્યું. પપ્પાજી, તમે અમને બદનામ કરી રહ્યા છો. અમે તો... શાલિનીએ તેની વાત કાપી. બદનામ? બદનામી તો ત્યારે થઈ હતી જ્યારે મેં મારા પતિની બીમારીને રૂટીન બનાવી દીધી હતી. વકીલના માણસે કહ્યું, અમે મેડિકલ રિપોર્ટ પણ સુરક્ષિત કરી લીધો છે અને આ રેકોર્ડિંગ ઘરની અંદર તમારી જ પરવાનગીથી છે. હવે પોલીસને કેસ આપવામાં કોઈ વાંધો નહીં આવે. રાઘવ અચાનક ગુસ્સે થઈ ગયો. તમે લોકો મારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છો. પપ્પા, હું તમારો દીકરો છું. મેં તેના ચહેરાને જોયો અને મને ખરેખર લાગ્યું કે મારી સામે મારો દીકરો નહીં પણ કોઈ બીજું ઊભું છે. મેં ધીમા પણ સાફ અવાજે કહ્યું, બેટા એ હોય છે જે પિતાની સુરક્ષા કરે. તું તો મારા મોતના સમય પૂછી રહ્યો હતો. તેની આંખો લાલ થઈ ગઈ. તમને ખબર પણ છે હું કેટલા દબાણમાં છું. મારે નથી જાણવું, મેં કહ્યું, કારણ કે દબાણમાં લોકો મદદ માંગે છે, હત્યા નહીં. તે રાત્રે પોલીસ આવી, પૂછપરછ થઈ, ઘરના ફૂટેજ સીલ થયા. પેકેટ અને નવા સપ્લિમેન્ટ્સને તપાસ માટે લેવામાં આવ્યા અને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે પોલીસે સોસાયટીના ગાર્ડનું નિવેદન લીધું તો ખબર પડી કે રાઘવ છેલ્લા 1 અઠવાડિયાથી ગાર્ડને અલગ અલગ બહાને પૈસા આપી રહ્યો હતો. પપ્પા ક્યારે આવે છે, ક્યારે જાય છે, કોણ મળવા આવે છે, મારા જ ઘરની બહાર મારો દીકરો મારી ગતિવિધિઓ ખરીદી રહ્યો હતો. આગામી થોડા અઠવાડિયા કેસ સહેલો નહોતો. સંબંધીઓ આવ્યા, ઘરની વાત ઘરમાં રાખો. સોસાયટીમાં ગણગણાટ થયો. વૃદ્ધ માણસને ભ્રમ થઈ ગયો છે. કેટલાકે શાલિનીને જ દોષ આપ્યો. વહુ દીકરામાં ઝઘડા કરાવી રહી છે. પણ અમારી પાસે હવે ફક્ત વાર્તા નહોતી, પુરાવા હતા, મેડિકલ રિપોર્ટ હતા, રેકોર્ડિંગ હતું અને સૌથી મોટું, મારા શરીરમાં મહિનાઓથી કંઈ રહેલું નુકસાન. રાઘવ અને નૈના બંને પર કેસ ચાલ્યો. રાઘવે કોર્ટમાં રડીને કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ, પણ ભૂલ એક દિવસની હોય છે, મહિનાઓની યોજના નહીં. હું તેમની પાસે બદલો લેવા નહોતો માંગતો. હું ફક્ત એક અટકાવ માંગતો હતો કે તે બીજું કોઈના જીવ સાથે રમત ના રમી શકે. મારો ઈલાજ ચાલતો રહ્યો. ધીરે ધીરે મારી તબિયત સુધરવા લાગી અને એક દિવસ જ્યારે હું બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યો હતો, શાલિની મારી પાસે આવી અને બોલી, દેવેન્દ્ર, તું પાછો આવી રહ્યો છે. મેં તેની તરફ જોયું. તેની આંખોમાં થાક હતો પણ સાથે એક અદ્ભુત શાંતિ પણ હતી, જાણે તેણે કોઈ તોફાનથી બચાવીને મને કિનારે લગાવ્યો હોય. મેં પહેલી વાર ખુલીને કહ્યું, તે મારો જીવ નહીં, મારી આંખો બચાવી છે. તેણે મારા હાથ પર હાથ રાખ્યો અને હવે આપણે એક કામ કરવાનું છે. શું? બીજાને ચેતવણી આપવી. કારણ કે મેં એક વાત શીખી લીધી હતી, વડીલો સાથે છેતરપિંડી અવાજ નથી કરતી. તે સ્મિત પહેરીને આવે છે, સંભાળ બનીને આવે છે, રૂટીન બનીને આવે છે. જો તમારી તબિયત અચાનક કારણ વગર બગડી રહી હોય, જો કોઈ ખૂબ વધારે દેખભાળ કરીને તમને કંટ્રોલ કરી રહ્યો હોય, જો દવા સપ્લિમેન્ટ્સ ફક્ત એક જ વ્યક્તિના હાથથી આવી રહ્યા હોય, તો સવાલ પૂછો. શરમાવાની જરૂર નથી. આ સતર્કતા છે. અને સૌથી મોટી શીખ, જો તમારા જીવનસાથીની આંખોમાં ડર દેખાય તો તેને ઓવર થિંકિંગ ના કહો. ક્યારેક ભગવાન ખતરાની ઘંટી કોઈ પોતાના દિલમાં વગાડે છે. આજે હું જીવતો છું કારણ કે શાલિનીએ તે રાત્રે મારી ઇજ્જત નહીં, મારા શ્વાસ બચાવ્યા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.